નમસ્કાર મિત્રો, નવી યોજનામાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં હું તમને આપવા જઈ ખૂબ મહત્વની અપડેટ પીએમ કિસાન યોજનાના આવનારા 22મા હપ્તા વિશે 2000 રૂપિયાને લઈને। મિત્રો, જેમ કે તમે જાણો છો 2025ની સાલ હવે પૂર્ણ થઈ ગઈ છે અને 2025માં આપણે 19મો, 20મો, 21મો એમ કુલ 3 હપ્તા મેળવી ચૂક્યા છીએ। હવે 2026ની શરૂઆત થઈ ગઈ છે, ઉત્તરાયણ પણ આવી ગઈ છે અને ખેડૂતોમાં સૌથી મોટો પ્રશ્ન છે કે આવનારો 22મો હપ્તો ક્યારે આવશે, કેટલા રૂપિયા આવશે, ખાતામાં સીધા જમા થવા માટે શું કરવું પડશે। આ તમામ પ્રશ્નોના જવાબ આ વિડીયો પૂરેપૂરો જોવા પર તમને મળી જશે। મિત્રો, વિડીયોની મહત્વની જાણકારી શરૂઆતમાં સ્પષ્ટ કહી દઉં, આ આખો વિડીયો માત્ર 22મા હપ્તા 2000 રૂપિયા વિશે જ છે। જો તમે આ વિડીયો ધ્યાનથી જોશો અને તેમાં જણાવેલી બધી પ્રક્રિયા પૂર્ણ કરશો તો કોઈ પણ પ્રોબ્લેમ વગર સીધા 2000 રૂપિયા તમારા ખાતામાં જમા થશે। મિત્રો, જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે દેખાતું કાળું સબસ્ક્રાઇબ બટન દબાવીને એકદમ મફતમાં ચેનલમાં જોડાઈ જજો। કારણ કે મિત્રો, આ ચેનલ પર તમને ખેડૂતલક્ષી યોજનાઓ, હપ્તાની માહિતી, લાખો રૂપિયાની સહાય યોજનાઓ વિશે નિયમિત અપડેટ મળતી રહે છે। ખાસ કરીને આ ચેનલ પર મુકાયેલો છેલ્લો વિડીયો જરૂર જોઈ લેજો, જેમાં મેં ખેડૂતોને લાખો રૂપિયા સુધીની સહાય કેવી રીતે મળી શકે તેની સંપૂર્ણ માહિતી આપી છે। આજના વિડીયોના મુખ્ય 2 મુદ્દા છે મિત્રો, આજના વિડીયોમાં આપણે મુખ્યત્વે 2 મુદ્દા સમજશું। પહેલો, 22મો હપ્તો ક્યારે આવશે, તારીખ વિશેની માહિતી અને બજેટમાં હપ્તા વધવાની શક્યતા કેટલી છે, શું 2000 થી 4000 થશે। 22મા હપ્તાની મિત્રો સંભવિત તારીખ, મિત્રો 21મો હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ આવ્યો હતો। સરકાર સામાન્ય રીતે 3 થી 4 મહિનાનો ગેપ રાખે છે, પરંતુ હવે 2026નો જાન્યુઆરી મહિનો શરૂ થઈ ગયો છે, પણ હું તમને સ્પષ્ટ કહી દઉં, જાન્યુઆરી મહિનાના હપ્તો આવવાની શક્યતા લગભગ નથી। હા મિત્રો, જાન્યુઆરી મહિનામાં હપ્તો આવવાની શક્યતા લગભગ નથી, 99% નથી। ઉત્તરાયણના આ મહિનામાં હપ્તો આવવાની શક્યતા બહુ ઓછી છે। હવે વાત કરીએ ફેબ્રુઆરી મહિનાની, તો ફેબ્રુઆરી 2026માં 22મો હપ્તો આવવાની શક્યતાનું 99% શક્યતા છે। કારણ કે મિત્રો, ગયા વર્ષે પણ 24 ફેબ્રુઆરી 2025ના રોજ હપ્તો આવ્યો હતો, એના પહેલાના વર્ષે પણ હપ્તો બીજા મહિને જ આવ્યો હતો। એટલે અનુભવ અને પેટર્ન મુજબ ફેબ્રુઆરી 2026માં હપ્તો આવવાની પૂરી શક્યતા છે, પણ હાલમાં સરકાર તરફથી કોઈ ઓફિશિયલ તારીખ જાહેર થઈ નથી। જ્યારે તારીખ જાહેર થશે હું તરત જ નવો વિડીયો બનાવીને માહિતી આપી દઈશ। હવે હપ્તો મેળવવા માટે જરૂરી કામ શું કરવાનું, તો મિત્રો હપ્તો ખાતામાં મેળવવા માટે આ બાબતો ખૂબ જરૂરી છે। પહેલું તો KYC પૂર્ણ હોવું જોઈએ, ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી કરાવેલી હોવી જોઈએ। મિત્રો, સરકારે સ્પષ્ટ કહ્યું છે કે જો ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવી હોય તો 2026થી હપ્તા બંધ થઈ શકે છે। મિત્રો, હજુ પણ સમય છે, અંદાજે 1 મહિનો બચ્યો છે, જેટલું વહેલું થઈ શકે તેટલું KYC અને ફાર્મર રજિસ્ટ્રી કરાવી લેજો। જો તમે મોબાઈલથી ઘરે બેઠા KYC કે ફાર્મર રજિસ્ટ્રી કરવી શીખવી હોય તો નીચે કોમેન્ટમાં KYC વિડીયો લખીને જણાવજો। જો વધારે મિત્રો, આપણા ખેડૂત મિત્રો માંગ કરશે તો હું આ વિષય પર સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ વિડીયો બનાવી આપીશ। મિત્રો, હાલ ગુજરાતમાં ખેડૂતોને 2000 રૂપિયાનો જ હપ્તો મળે છે, પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તે આપણા પાડોશી રાજ્યો છે,
ત્યાં સરકાર 4,000 રૂપિયાનો હપ્તો આપે છે. જ્યારે ત્રણેય રાજ્યમાં ભાજપ સરકાર છે ત્યારે ગુજરાતમાં હપ્તો કેમ નથી વધતો? આ મુદ્દે છેલ્લા 2 વર્ષથી ખેડૂતો માંગ કરી રહ્યા છે. કિસાન સંગઠનો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે. હવે મહત્વની વાત એ છે કે 1 ફેબ્રુઆરી 2026ના રોજ બજેટ રજૂ થવાનું છે. આ બજેટમાં ખેડૂતો માટે હપ્તો 2,000થી 4,000 વધવાની અને લોન માફી જેવી મોટી જાહેરાત થવાની શક્યતા છે. આ વિષય પર હું ખાસ આવતો વિડીયો સંપૂર્ણ માહિતી આપવાનો છું. તો મિત્રો, આવી જ રીતે 5 થી 6 મિનિટમાં એકદમ ફ્રી ખેડૂતલક્ષી મહત્વની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.